શું કરવા આવ્યા છો? મમ્મીને મૂકવા. મમ્મીને મૂકવા આવ્યા છો? કોણ કોણ આવ્યા છો? હું મારા બાજુ ફર્યાવાળા છે. તમારા વાઈફ ને આવ્યા છે? બોલાવો એમને બોલાવો. બા શું નામ તમારું? બા તમારું નામ શું? ઉમિરાબેન. આવી જાઓ. કેમ તમે મમ્મી મૂકવા આવ્યા છો? મારે એક્સિડન્ટ થયેલો છે. મારે એવું કહે. અચ્છા, આમ તો કમ્પ્લીટ લાગો છો, ફિટ લાગો છો કમ્પ્લીટ. દોત પ્રોસેસ દોત નો હું લેવા દેવા યાર. મોડ પ્રોસેસ બોલે તમારા વાઈફ ને બોલે. હા, શું નામ બેન તમારું? મારું નામ સંગીતા. શું કરવા આવ્યા છો અહીંયા? બાને મૂકવા આવ્યા. તમારા સાસુ મૂકવા આવ્યા છો? તમારો દીકરો છે? હા છે. એને બી કહેજો તમારો કોન્ટેક્ટ આપી રાખે. તમને બી મૂકવા આવશે ને તમારો દીકરો? એવું નથી. નહીં આવે? નહીં આવે દીકરો તમારો? એમના મમ્મીએ બી આવું જ વિચાર્યું હતું કે મારા દીકરો નહીં આપણે એમના દીકરો મૂકવાનો આવ્યો છે. તમારો દીકરો તો કોન્ટેક્ટ રાખજો. મારા દીકરાનો ફોન નંબર આપી રાખીશ, કારણ કે એ બી વૃદ્ધાશ્રમ ચલાવવાનો જ છે. અચ્છા, બરાબર. કેટલી જમીન છે બાની? બાની જમીન કેટલી છે? 10 વીઘા. એમના છોકરાને એક્સિડન્ટ એમાંથી 1 વીઘું વેચીને છે ને બાની મસ્ત સેવા થાય. બા ઊભું થવાય તમારથી? એમનું આવે છે. એમને ઊભું થવાય? પેન્શન આવે છે? કેટલું આવે છે? 17-18 હજાર આવે છે. એ બધું અમારે અહીંયા ડોનેટ કરવાનું છે. ના ના, મારા ડોનેટ નહીં. બેન અમારે નહીં રહેતા ડોનેટ. ના, એટલે તો ડોનેટ દેતા જ નહીં. એમ નહીં, જે કરવું હોય એ પછી આધાર કાર્ડ છે એમનું. અમારે કેવું ફરજ. પટેલ ઉર્મિલાબેન. બાથી ઊભું થવાય છે? 2-3 દિવસથી નહીં થવાતું, નહીં તો ઊભા થતા હતા, દવાખાને જતા હતા. બેન હતા તો તમારા સેવા કરવાનો ટાઈમ આવ્યો. પણ એટલે એ જુદા રહે છે અમારથી. કેટલા વર્ષથી જુદા રહે છે. મારા ઉપર કેસ કરેલો છે, એટલા માટે અમારથી એમને અમારા ઉપર કેસ કરેલો. એટલે અમાર જોડે નતું રહેવું. કેસ શાના પર કર્યો મને કોણ? મને ખબર છે કેસ શાની પર કર્યો છે. હા, એ એવું કહેતા હતા અમાર જોડે હતા. તમે જમીન બારોબાર વેચી નાખી હતી? 2 વીઘા વેચી? 2 વીઘા વેચી જમીન તમે? નથી કર્યું એવું, કશું નથી કર્યું ભાઈ. ફરિયામાં અંદર રહીએ છીએ, પણ એટલી બધી જીવાત ખત પડી ગયેલી. ચાઈણીઓ બધું એટલું ગંદુ થયેલું. અંદર લોહી, પેશાબ, સંડાસ બધું જ જીવાત. એટલે આપણાથી આમ રહેવાય નહીં. વોમિટો થાય. બધું તમે સાફ કરી લઈ અમે 3 જણા. તો એ તમને બી શરમ નહીં આવતી? તમારા માની આવી હાલત છે? માણસની કેટેગરીમાં આવો છો? એટલે પછી છે ને અમે ના છૂટકે અહીંયા મૂકી ગયા. હે, માણસની કેટેગરીમાં આવો છો? દુનિયા શું શીખશે? તમારા છોકરા શું શીખવાડે? તમારા છોકરાને ઘેર એમને ખબર છે કે તમે મૂકવા આવ્યા છો? પાછળ તો તમે જોયું બધું ફદી ગયું છે. બધું જ કરાવ. આ બાની જમીન કેટલી છે? હવે લગભગ 10 વીઘા. 10 વીઘા જમીન છે ને? કયા ગામમાં છે? કંજોડા ગામમાં. કંજોડા ગામમાં. હાલતા વૃદ્ધાશ્રમનું. હા ભાઈ. ભાઈ તમારા બાની 10 વીઘા જમીન છે, અમે લઈ લઈશું. ખેતરમાં પગ નહીં મૂકવા દઉં બેન, બરાબર ને? વાંધો નહીં ભાઈ, એવું કરજો. ના એવું નહીં બેન, હું મજાકના મૂડમાં નથી. કાલે તમને એવું લાગે તમે બાને મૂકવા આવ્યા છે અને બાને રાખ્યા પછી બાની બધી પ્રોપર્ટી બી મારી. બાની બધી પ્રોપર્ટી મારી. બાની જે 10 વીઘા જમીન છે એ હું કેમેરામાં એટલા માટે કહું છું કે હું લઈ લેવાનું છું, એટલા માટે કહું છું તમને. હું કાલે જે બાનો અંગૂઠો કરાવી લેવડાવીશું. પછી મને કહેતા નહીં. હું સિરિયસ ભાઈ, જે હોય ડિસિઝન લો. ચલો બા ભાઈ, ડિસિઝન લો. બાના મુકતા હોય તો હું 10 વીઘા જમીન બાની કાલ હું મારા નામે કરાવી લેવડાવીશ, લખાઈ લેવડાવીશ. કારણ કે નામ. તો નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા હતા મહીપતસિંહ ચૌહાણનો એક ખૂબ સરસ એવો વિડીયો, જેમાં એ બહુ સારું એવું કામ કરી રહ્યા છે. અને એક દીકરો પોતાની માતાને એવી અવસ્થામાં મૂકવા આવ્યો હતો કે એમની માતાથી ઊભું પણ થઈ શકાય એવી અવસ્થામાં ના હતા. તો કોઈ એક આવી પરિસ્થિતિમાં પોતાની માતાને કેવી રીતના છોડી શકે? તમે જોયું જ વિડીયોમાં કે માનવતા હવે રહી એવું લાગતું નહીં. મહીપતસિંહ ચૌહાણ સારું છે કે આપણા ગુજરાતમાં છે અને આટલું સારું એવું કામ કરી રહ્યા છે. બાપુ ધન્ય છે તમારી માતાને કે તમને આવા સંસ્કાર આપ્યા ને તમને આવું બધું કામ કરવાની બહુ આગળ વધો અને બહુ પ્રગતિ કરો એવી અમારી બધાની પ્રાર્થના છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જેટલું બને એટલું મહીપતસિંહ ફાઉન્ડેશનને સપોર્ટ કરો. તો મળીએ બીજા વિડીયોમાં.